એરલાઇનના નવા નિયમો અનુસાર મુસાફરો તેમની કેબિન બેગમાં 100 Wh સુધીની પાવર બેંક લઈ જઈ શકશે પણ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકે. સમગ્ર મુસાફરી દરમિયાન પાવર બેંકને બંધ રાખવી પડશે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એમિરેટ્સ એરલાઇનના મુસાફરો હવે ફ્લાઇટ દરમિયાન પાવર બેંકનો ઉપયોગ કરી શકશે નહીં. એરલાઇને નવા નિયમો લાગુ કર્યા છે, જે 2 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, મુસાફરોને બોર્ડ પર એકવાર આ ઉપકરણોનો ઉપયોગ કરવાની મનાઈ રહેશે. એરલાઇનના નવા નિયમો અનુસાર, મુસાફરો તેમની કેબિન બેગમાં 100 Wh સુધીની પાવર બેંક લઈ જઈ શકશે પણ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકે. સમગ્ર મુસાફરી દરમિયાન પાવર બેંકને બંધ રાખવી પડશે. મુસાફરોને મુસાફરી દરમિયાન પાવર બેંકમાંથી તેમના ફોન અથવા લેપટોપ ચાર્જ કરવાની પણ મનાઈ રહેશે. તેમને ઇન-સીટ સોકેટ્સ દ્વારા પાવર બેંક ચાર્જ કરવાની પણ મનાઈ રહેશે. અમીરાત જણાવે છે કે આ નિર્ણય મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પાવર બેંક પર પ્રતિબંધ મુખ્યત્વે સલામતીની ચિંતાનો વિષય છે. પાવર બેંકો લિથિયમ આયન અથવા લિથિયમ પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે, જે વધુ ગરમ થઈ શકે છે અને આગ પકડી શકે છે. આ થર્મલ રનવે નામની પ્રક્રિયાને કારણે છે, જેમાં બેટરીનું તાપમાન વધે છે, જે સંભવિત રીતે આગ અને વિસ્ફોટનું કારણ બને છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. એરલાઇન્સનું કહેવું છે કે પાવર બેંકો પર વધતી જતી નિર્ભરતાને કારણે ઉડ્ડયન ઉદ્યોગમાં લિથિયમ આયન બેટરી સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. તેથી, ફ્લાઇટ્સ દરમિયાન તેનો ઉપયોગ ઘટાડવા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યો છે. એરલાઇન્સે ફ્લાઇટ્સ દરમિયાન પાવર બેંકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ફ્લાઇટ્સ દરમિયાન તેને ક્યાં અને કેવી રીતે સંગ્રહિત કરવી તે અંગે સ્પષ્ટ નિયમો પણ સ્થાપિત કર્યા છે. અમીરાત ફ્લાઇટ્સમાં મુસાફરો ફક્ત 100 વોટ કલાક, આશરે 27,000 મિલિએમ્પિયર કલાકની ક્ષમતાવાળી પાવર બેંકો લાવી શકે છે. આ બેંકો ખિસ્સામાં અથવા આગળની સીટની નીચે સંગ્રહિત હોવી જોઈએ. મુસાફરો ઓવરહેડ બિનમાં પાવર બેંકો સંગ્રહિત કરી શકતા નથી. એરલાઇન્સ એમ પણ જણાવે છે કે તેના વિમાન ચાર્જિંગ પોર્ટથી સજ્જ છે, તેથી મુસાફરોએ બોર્ડિંગ પહેલા તેમના ઉપકરણો ચાર્જ કરવા જોઈએ. ફા, TSA, CAA અને ETA જેવા વૈશ્વિક ઉડ્ડયન સત્તાવાળાઓએ ફ્લાઇટ્સ પર પાવર બેંકોના ઉપયોગ અંગે નિયમો સ્થાપિત કર્યા છે. મુસાફરો કેબિન બેગમાં પાવર બેંકો લઈ જઈ શકે છે. આ પાવર બેંક 100 વોટ કલાક, આશરે 2700 મિલિએમ્પિયર કલાક જેટલી મોટી હોઈ શકે છે. કેટલીક એરલાઇન્સ 160 Wh સુધીની પાવર બેંકોને મંજૂરી આપે છે.